સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથા આયોજક શિવ પરિવાર વતી અનિલભાઈ પટેલ, રણછોડભાઈ ચૌહાણ તથા હિતેશભાઈ મહેતા તથા કિશોરભાઈ તથા ધર્મિષ્ઠ. આ કથાની અંદર પૂર્ણ રીતે સહયોગીની શિવકથાના યજમાન શ્રી રવિન્દ્રભાઈ શાહ તથા રીટાબેન શાહ તથા નિર્મળાબેન ઠકરા, જયંતિભાઈ તથા પ્રગતિબેન. બંને શિવકથાની અંદર સહયોગી રોનકભાઈ તથા પ્રફુલ્લાબેન, કીર્તિબેન, આપ સૌ તથા આ કથાની અંદર આજે પધારેલા મહેમાન શ્રી પૂજ્ય શ્રી રામબાપા તથા તેમના સાથે પધાર્યા છે તેમના દીકરી તથા વેમલીથી પધારેલા વજુભાઈ તથા અન્ય મહેમાન. આપ સૌ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌનું શિવકથામાં પુનઃ સ્વાગત છે. આવો મહાદેવને પ્રણામ કરી આપણા પૂર્વજો અને આપણા પિતૃઓને યાદ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. તે પહેલા આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં સુદ પુરાણે જે ભગવાન મહાદેવની કથા કરે છે તે તીર્થરાજ પ્રયાગને યાદ કરીએ. જે તીર્થને યાદ કરીએ તે તીर्थने यात्राનું फल प्राप्त થાય છે. तो आइए शिव कथा का प्रारंभ करें. इससे पहले हम सब साथ मिलकर प्रयागराज को याद करें. थोड़ा सा गाने का प्रयास करें.
જે કથા ગઈકાલે આપણે કરી અને પ્રધાન પુરુષ અને પ્રકૃતિ ભગવાન શિવ અને શક્તિ આ પ્રથમ પુરુષને કહે છે કે આપનું નામ વિષ્ણુ રહેશે, નામ ખ્યાતમ ભવિષ્ય. ગઈકાલે કથામાં આપણે દર્શન કર્યું અને વિષ્ણુ ભગવાનના નામનો મહિમા અને શિવજીના નામનો મહિમા આપણે ગાયો કથા વિરામનો સમય થયો. ભગવાન વિષ્ણુ કહે છે એ ભગવાન શિવ આપ મને કહો મારે કયું કાર્ય કરવાનું, આપ તપ કરો. ભગવાન શિવ અને શક્તિના કહેવાથી આ ભુવન પ્રથમ તપ કરનાર ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ ભગવાને દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું છે અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, દિશા, અનદિશા સર્વ વસ્તુ પ્રગટ થવા લાગી. અંતે વિષ્ણુના અંગમાંથી જળધારાઓ પ્રગટતી પૂર્ણ વિશ્વ જળથી ભરાય. વિષ્ણુ ભગવાન નિત્ય કરે, જલમાં શયન કરે, નામ નારાયણ કરે છે. વિષ્ણુના નાભીમાંથી કમળ પ્રગટ થાય છે. તેથી વિષ્ણુનું એક નામ છે પદ્મનાભ, જેની નાભીમાંથી કમળ પ્રગટ થાય. આ કમળ સર્વગુણ સંપન્ન છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા બીજા પુરુષને પ્રગટ કર્યા છે. કમળ ઉપર જેમને બિરાજમાન કર્યા છે. એમનો પણ એક જ પ્રશ્ન, હું કોણ છું? આ ભુવનનો પહેલો જ કોઈ પ્રશ્ન હોય તો હું કોણ છું? અને આપણા જીવનમાં કોઈ પહેલો અને પ્રથમ પ્રશ્ન હોય તો એ જ હોવો જોઈએ, હું કોણ છું? અને જેટલા મહાત્માઓ ધરતી પર આવ્યા છે તે મહાત્માઓએ ભગવાન દેખાડવાનો કોઈને પ્રયાસ નથી કર્યો, પોતાની ઓળખાણ કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર આપણો વાસ્તવિક સ્વરૂપ કર્યું છે. એના પર બહુ જ વ્યાખ્યાઓ છે. અહીંયા પણ કમલો કહે છે, જેમ કમલ ઉપર ઉત્પત્તિ થઈ છે, હું કોણ છું, હું કોણ છું? પ્રશ્નનો જવાબ મેળવવા માટે કમલ પર કરે છે. જવાબ નહીં મળતા કમલની દાંડીમાં નીચે ઉતરે, આકાશવાણી તપ કરે. હું કોણ છું તેનો જવાબ મેળવવા માટે કઈ માર્ગ છે? તપ કરે. આમ તો એવું કહ્યું શિવ મહાપણમાં કે કમલની પાંખડી પર જલનું બિંદુ ટપકતું હતું, તેમાંથી અવાજ પ્રગટ થયો, તપ તપ. તેમાંથી શબ્દ પકડવાનો તપ કરો. કમલ ઉપર કમલોદિત તપ કર્યું. તપના પ્રભાવ તેમની સામે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પ્રગટ થાય, જેમનું નામ શિવ અને શક્તિ છે. નેત્ર પ્રશ્ન કરો, હું કોણ છું? પ્રધાન પુરુષ અને પ્રકૃતિ કહે, બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયેલા પ્રધાન પુરુષ અને પ્રકૃતિ શિવ અને શક્તિ અમારા દ્વારા તમારું પ્રાગટ્ય થયું. તમારું નામ બ્રહ્મા છે. આપ કહો મારે કયું કાર્ય કરવાનું? ભગવાન શિવ અને શક્તિ કહે છે, તમે તમને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરીએ છીએ, તમારા દ્વારા જગત સર્જન થશે. ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરે છે, આપે છે. અને આ બ્રહ્મા દ્વારા જગત સર્જન છે. પ્રથમ દેવતાની સૃષ્ટિ છે, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, ભૂતાની સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, અનેક પ્રકારે જગતની ઉત્પત્તિનું વિસ્તારથી શિવપુરાણમાં વર્ણન કર્યું છે. બ્રહ્માથી જગતનું સર્જન કરે છે. સર્જન કાર્ય સંભાળતા બ્રહ્મા ત્રાહિમામ થઈને આદિદેવ પરમ પિતા પરમાત્મા ભગવાન શિવને પુકાર કરે છે. બ્રહ્મના હૃદયથી ભગવાન શિવ પ્રગટ થયા છે. તેથી ભગવાન શિવજીએ કહ્યું કે બ્રહ્મા, આપના હૃદય દ્વારા તમારા હૃદયમાં શું પ્રગટ થયું? તેથી મારું નામ રુદ્ર રહેશે. કહો આપ ક્યાં કામ તે રુદ્ર કરો છો? બ્રહ્મા કહે છે, હે રુદ્રદેવ, આપણને જગત સર્જનનું કાર્ય સોંપ્યું. આ સર્જન કાર્ય સરળ બને એવી મને કોઈ વિદ્યા આપો. બ્રહ્મા, આપ મારા રૂપનું દર્શન કરો. બ્રહ્માજીએ રુદ્રદેવનું દર્શન કર્યું છે. રુદ્રનું રૂપ અર્ધનારીશ્વર રૂપના દર્શન કર્યું છે. અર્ધાંગમાં પુરુષ છે, અર્ધાંગમાં નારી છે. બ્રહ્મા કહે, પ્રભુ આપ તો ચિત્ર વિચિત્ર દેખાવ છો, આપ મને શું કહેવા જઈ રહ્યા છો? રુદ્રદેવ કહે છે, જગત સર્જનકારી સરળ બનાવવું હોય તો એક તમારી પુરુષ નારીને પ્રગટ કરો, જગત આપમેળે સર્જન થશે. ભગવાન અર્ધનારીશ્વર કહે છે, એ બ્રહ્મા, આપના દ્વારા જે જગત નિર્માણ થશે, સર્જન થશે, એ મારી માયાથી મોહિત રહેશે. જે માયાનું નામ શાંભવી માયા છે.
આપણા દ્વારા જે જગત સર્જન થશે એ કર્મના બંધનમાં બંધાઈ જશે. કર્મના બંધનમાં બંધાયેલા જગતને આપ નિર્માણ કરો. બ્રહ્મ આપણા દ્વારા જે જગતનું સર્જન થાય એ કર્મ પ્રધાન રહેશે. બ્રહ્મ તેથી આ જગતમાં કોઈ માણસને કોઈ સુખી નહીં કરી શકે અને કોઈ માણસને કોઈ દુઃખી નહીં કરી શકે. જે કઈ ઘટના બનશે એ કર્મના આધાર ઉપર બનશે. તેથી ભગવાન રુદ્રદેવને કહેવા કે બ્રહ્માજી દ્વારા આ કર્મના બંધનમાં બંધાયેલું જગત નિર્માણ થાય છે. બ્રહ્માના સર્જનનું કાર્ય સરળ બને છે. રુદ્રદેવ કહે છે બ્રહ્મા આપ જગતના સર્જન પ્રધાન દેવ કહેવાશે. તમે જે આ જગત સર્જન કર્યું છે તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે. તેથી વિષ્ણુનું નામ વિશંભર રહેશે. આખા વિશ્વનું જે ભરણ પોષણ કરે તેને વિશંભર કહે છે. અને હું રુદ્ર આ જગતની હું રક્ષા કરીશ. આપણે ત્રિદેવતાઓ ભેગા મળી અને જગતનો કાર્યભાર સંભાળીએ. તો બ્રહ્માજી સર્જન કાર્યના દેવ છે, વિષ્ણુ ભગવાન પોષણ કરતા દેવ છે, રુદ્રદેવ ભગવાન શંકર એ રક્ષક છે. ભગવાન શંકરનું મૂળ કાર્ય છે આ જગતની રક્ષા કરવી. બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ શંકર. શંકર ભગવાન જગતના રક્ષક છે. મહાદેવજી જગતના ભક્ષક નથી. અત્યાર સુધી શંકર ભગવાનને એવી જ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા શંકરનું કાર્ય મહાન કરવાનું કાર્ય છે નહીં.